જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય રાધે ફૂડ ચેનલ. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાગરવેલના પાનનું શરબત. જે ઉનાળા માટે ખૂબ જ ઠંડુ છે અને સાથે આ ગુલકુંદ પણ છે. 2 ચમચી ગુલકુંદ નાખીશું. આ તકમરિયા છે એને અડધી કલાક પલાળીશું. વરિયાળી છે એને પણ અડધી કલાક પલાળીશું. એલચી છે એને અડધી કલાક પલાળીશું અને 1 વાટકો આ મિશ્રી સાકર લીધેલી છે. તો પાન ધોઈને ક્લીન કરીને રાખ્યા છે, મારા ઘરના જ છે અને ખૂબ સરસ વેલ થઈ છે. તો આ પાન પણ 20 નંગ લીધેલા છે. તો હવે સૌપ્રથમ આપણે આ જે પાનની ડંટલ છે એને પણ કટ કરીશું, એટલે આપણે શરબત માડી ન આવે. અને આ વરિયાળી અને એલચી અને તકમરિયાને અડધી કલાક ફ્રેન્ડ સૌપ્રથમ આપણે પલાળીશું. ત્યારબાદ આપણે પ્રોસેસ ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે તકમરિયાને પણ પલાળીને રાખ્યા, વરિયાળી પણ પલાળી છે અને એલચી પણ પલાળી રાખી છે. અડધી કલાક પછી આ લોકો પલળી જશે. આ ત્રણેય વસ્તુઓ પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. ફ્રેન્ડ્સ, અહીં 1 વાટકીમાં આટલા કાજુ બદામ પણ લીધેલા છે. ઓપ્શનલ છે. દૂધ શેક બનાવશું આપણે, દૂધવાળું જ્યુસ, ત્યારે ઉપરથી ભભરાવીશું તો કતર સરસ લાગશે, એટલે કાજુ બદામ પણ થોડા લીધેલા છે. એઝ યુ વિશ. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી અડધી કલાક થઈ ગઈ છે. સરસ મજાના તકમરિયા પણ પલળી ગયા છે, વરિયાળી પણ સરસ મજાની પલળી ગઈ છે અને એલચી પણ ફૂલીને સરસ મજાની પલળીને થઈ ગઈ છે. હવે સૌપ્રથમ તો આ મસ્ત મજાનું આવું નાગરવેલનું પાન છે અને પાછળની આપણે ડંઠલ કાપીશું અને પછી આવી રીતના કટિંગ કરી અને મિક્સર જારમાં નાખીશું. આવી જ રીતે બધા પાંદડાનું આપણે કટિંગ કરીશું. બધું તો ફ્રેન્ડ, અહીં આપણે બધા જ પાનના આપણે કટિંગ કરીને રાખ્યા છે. હવે આપણે આ જે પલળી ગયેલી વરિયાળી છે એ એડ કરીશું. એલચી પણ એડ કરીશું અને આ સાકર પણ મિશ્રી એડ કરીશું અને ગુલકંદની 2 ચમચી એડ કરીશું. આ ઘરે મેં બનાવેલી આગળના વિડીયોમાં રેસીપી છે એન્ડ સરસ મજાનું ગુલકંદ બનેલું છે, તમે જોઈ શકો છો. 2 ચમચી ગુલકંદ. બસ આ રીતે બધી વસ્તુ આપણે એડ કરી દીધી છે. હવે મિક્સી જારમાં ક્રશ કરીશું. તો ફ્રેન્ડ, આપણી પેસ્ટ બધી ભેગી થઈને આ રીતને મિક્સ થઈને ગ્રાઇન્ડ થઈ ગઈ છે, પરંતુ આપણે એમાં ગ્રીન કલર જાળવવા માટે 2-3 આઈસ ક્યુબ નાખીશું, એટલે એકદમ ગ્રીન કલર જળવાઈ રહે અને આપણું પ્રોસેસ પણ જલ્દીથી થઈ જશે, લિક્વિડ ફોર્મમાં આવી જશે. તો હવે આપણે પાછું મિક્સર ચલાવીશું. તો ફ્રેન્ડ્સ, બધું ક્રશ થઈ અને એકદમ આ ટાઈપની આપણી પેસ્ટ બની ગઈ છે. સરસ મજાની ગ્રીન બની ગઈ છે, જોઈ શકો છો તમે, કારણ કે આઈસ ક્યુબ ઉમેરવાથી એકદમ ગ્રીન બને છે. અને આવી લિક્વિડ ફોર્મમાં જેટલી રાખીએ એટલું આપણું જ્યુસ છે એટલે શરબત સરસ બનશે. તો હવે આપણે થોડી ચાસણી કરી અને એમાં આ એડ કરીને હલાવીશું. ફ્રેન્ડ્સ, હવે આ શરબતને સરસ બનાવવા માટે આપણે થોડી ચાસણી પણ કરીશું, એટલે સ્ટીકી થાય તેવું જ. અને સરસ મજાનો જો નેચરલ કલર હોય એવો ગ્રીન કલર આવ્યો છે. ઘણા ફૂડ કલર નાખે છે, પરંતુ હું નેચરમાં વધારે માનું છું, તેથી મેં ફૂડ કલર નથી નાખ્યો. ફક્ત આઈસ ક્યુબ નાખવાથી સરસ મજાનો ગ્રીન કલર આવ્યો છે. હવે આપણે ફ્રેન્ડ્સ 1 વાટકી જેટલી આ ખાંડ છે એ એડ કરીશું અને એનાથી અડધું છે પાણી એડ કરીશું. અને હવે બસ ફક્ત આંગળી ચીપકે એવી ચાસણી લેવાની નથી, ફક્ત આંગળી ચીપકે એટલું આપણે પ્રોસેસ કરીશું. બસ તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે 5 મિનિટ હલાવીશું, એટલે સરસ મજાની મીડિયમ ફ્લેમ પર આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. થોડી ખાંડ ઉગળે અને આપણી આંગળી સ્ટીકી થાય એટલું જ આપણે કરવાની છે. કારવાળી ચાસણી નથી કરવાની. તો ફ્રેન્ડ્સ, આપણે 3-4 મિનિટ હલાવ્યા છે. હવે આપણે ચેક કરીશું. તો ફ્રેન્ડ, આપણી આંગળી આમ ચીપકવા માંડી છે, મતલબ કે આટલી જ જોશે, ચાસણી નહીં કરવી પડે. હવે ફ્રેન્ડ, આપણે જે આ મિક્સર કરેલ છે બધાનું એ આપણે એડ કરીશું અને ખૂબ સારી રીતે શેક કરીશું.
એને સરસ મજાનો ગ્રીન નેચરલ કલર આવ્યો છે ફ્રેન્ડ. ફક્ત 2-3 મિનિટ જ હલાવીશું. જો વધારે વાર હલાવીશું તો જે એલચી અને ખાંડ અને વરિયાળીની આપણી જે નેચરાલિટી છે ઠંડકની એ ચાલી જશે. એટલે ફક્ત 2-3 મિનિટ શેક કરી અને આપણે ઠંડુ કરશું. આ પ્રોસેસ ફક્ત 2-3 મિનિટ જ કરવાની છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીં આપણી 2-3 મિનિટ થઈ ગઈ છે ને બસ બબલ્સ આવે એટલે આપણે ગેસ બંધ કરીને આ પેનને નીચે ઉતારીશું ને ઠંડુ કરવા દઈશું. બસ આ મજાનું આ ટાઈપનું મિક્સર આપણું હોવું જોઈએ. સરસ મજાનું ગ્રીન કલર જોઈ શકાય છે, મસ્ત કલર છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને નીચે ઉતારીશું. બસ હવે ફ્રેન્ડ્સ આપણે એને અડધી કલાક સંપૂર્ણપણે કમ્પ્લીટપણે ઠંડુ થઈ જાય, આપણે શરબત બોટલમાં ભરી શકીએ એવું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઠંડી કરીશું. આપણે અડધી કલાક વેઇટ કરીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા શરબત માટેનું આપણું મિક્સર કમ્પ્લીટ ઉકળીને ઠંડુ થઈ ગયું છે. હાથથી ટચ કરો પણ તો પણ ઠંડુ લાગે એટલું ઠંડુ થવા દેવું જોઈએ. હવે આપણે અહીંયા આ ઘઉં ચાળણું હોય એ લીધેલ છે. એમાં ચાળી નંબર 3 લીધેલ છે. ગળણીથી ગાળતા થોડું ઘટ છે તો વાર લાગે તો આ મોટો ચાળણો લીધો છે. હવે આપણે આમાં નાખીને થોડું થોડું હલાવીને કરીશું પ્રોસેસ. આ રીતે આપણે ગાળીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા કમ્પ્લીટપણે આપણું આ મિક્સર છે એ ગાળીને કમ્પ્લીટ થઈ ગયું છે ને આટલું મસાલો ઉપરનો જે કહેવાય એ નીકળ્યો છે. આ પણ પાણી સાથે નાખીને પી શકાય ને. હવે આપણે એક સેમ્પલ માટે ગ્લાસ શરબત પણ કરીશું અને આ ટાઈપનું લિક્વિડ આપને જોવા મળે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણું બધું મિક્સર ગાળીને રેડી થઈ ગયું છે અને આ રીતે ગ્રીન કલર બની ગયો છે. જોઈ શકો છો આટલું બન્યું છે 20 પાનમાંથી. હવે આપણે શરબત બનાવીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે દૂધમાં પણ બનાવીશું શરબત અને પાણીમાં પણ બનાવીશું. હવે આપણે 1 ક્યુબ આઈસની એડ કરીશું બંનેમાં. આ પાણીવાળું છે તેમાં આપણે 1 સ્પૂન આ તકમરિયા પણ ફાલુદાની જેમ એડ કરીશું. અને હવે આ શરબતના સ્પૂન એડ કરીશું. બે સ્પૂન એડ કરીશું. પાણીવાળામાં પણ 2 સ્પૂન એડ કરીશું ફ્રેન્ડ્સ. હવે આ બધા શરબતને આપણે કાચની બોટલમાં ફ્રેન્ડ્સ ભરીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી આવા બોટલ પણ ભરાઈ ગઈ છે. હવે ફ્રેન્ડ ઉપરથી ગાર્નિશ કરવા માટે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. મસ્ત લુક આવી શકે. તો આ રીતે આપણે 500 મતલબ કે 500 પણ કહેવામાં આવે છે. બંને ગ્લાસ પાણીમાં અને વિથ દૂધમાં બંને રેડી છે. તમે જોઈ શકો છો અને પીવા પણ મસ્ત મજાનું લાગે છે. તો તમે પણ આ રેસીપી બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર મોકલજો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.